ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કડવા ચોથ વ્રત કથા. કાર્તિક માસની અંધારી ચોથનો દિવસ કડવા ચોથ કહેવાય છે. આ ફક્ત પરણેલી સ્ત્રીઓનું વ્રત છે. પોતાના પતિના સુખ સમૃદ્ધિ માટે, સુરક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે. ચંદ્ર દર્શન કર્યા પછી ચંદ્રદેવને અર્ધી આપીને ઉપવાસ કરવામાં આવે છે. આ દિવસે માટીમાંથી ગૌરીની માતાજીની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવાની હોય છે. વાત બહુ સરસ છે. એકવાર નીલગિરી પર્વત પર અર્જુન તપ કરવા ગયા. પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી. આથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. એટલે દ્રૌપદીએ તેની જે એની ચિંતા હતી એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે વ્યક્ત કરી, બધું કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે એકવાર માતા પાર્વતીએ પણ આ પ્રશ્ન શિવજીને પૂછ્યો હતો. ત્યારે પાર્વતીજીને કડવા ચોથનું વ્રત જણાવતા શિવજી કહે છે કે એક બ્રાહ્મણને 4 પુત્ર અને સુશીલ નામની કન્યા હતી. લગ્ન પછી આ કન્યાએ કડવા ચોથનું વ્રત કર્યું, પણ ભૂખ સહન થઈ નહીં, માટે તેણે ચંદ્ર દર્શન પહેલા જ જમી લીધું. ઉપવાસ તૂટતા તેના પતિ મૃત્યુ પામ્યો. હવે તે સમયે તે વિલાપ કરી રહી હતી અને તે વેળાએ એક ઇન્દ્રદેવની પત્ની ઇન્દ્રાણી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ઇન્દ્રદેવની પત્ની ઇન્દ્રાણીએ આ સુશીલાને વિલાપ કરતા જોઈ તો તેના ઘરવાળાનું મૃત્યુ કેવી રીતે થયું એનું કારણ પૂછ્યું ઇન્દ્રાણીએ. એટલે સુશીલાએ બધી વાત જણાવી ઇન્દ્રાણીને બધી જ વાત કહી. એટલે ઇન્દ્રાણીએ કડવા ચોથનું વ્રત ફરીથી કરવાની સલાહ આપી. હવે સુશીલા ફરીથી કડવા ચોથનું વ્રત કરે છે અને પછી તો તેણે પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી આ વ્રત પૂરું કર્યું તો એના પતિ જીવિત થઈ ગયો. શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે તું પણ આ વ્રત કરીશ તો તારું બધું જ સારું થશે, સૌ સારામાં ના થઈ જશે. તું ચિંતા ન કર, તું આ વ્રત કર. હવે શ્રી કૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ પણ કડવા ચોથનું વ્રત કર્યું. પરિણામ સ્વરૂપ પાંડવો પર આવતી બધી જ વિપત્તિઓનો વિનાશ થયો. સંકટમાંથી મુક્ત થયા અને વિજય થયા. અને કડવા ચોથનું વ્રત સુહાગન સ્ત્રીઓ પૂરા ભક્તિ ભાવથી પૂરું કરે છે તો એનો ખોળો ભરાય છે, તેના મનની મનોકામના પૂરી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની જય. કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે કડવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે. પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ દિવસે નિર્જળા વ્રત રાખવાનું હોય છે. રાત્રિના સમયે ચંદ્રદેવના દર્શન કર્યા પછી, ચંદ્રદેવના આકાશમાં સંપૂર્ણ રીતે આવ્યા પછી દર્શન કરે, અર્ધી આપે અને પોતાના પતિને પગે પડીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પછી ભોજન કરે છે. આ રીતે વ્રત થાય છે. કડવા ચોથનો મહિમા અપાર છે. તેની પૂજા વિધિ: કડવા ચોથના દિવસે વ્રત રાખનારને પાટલા કે બાજોટ પર પાણીનો ભરેલો લોટો મૂકવો, માટીના બનેલી એક નાની એવી કુલડીમાં ઘઉં અને એના ઢાંકણ ઉપર ખાંડ મૂકવી તથા પોતાની શક્તિ અનુસાર પૈસા મૂકવા, કંકુ, અબીલ, ગુલાલ, ચોખા આ વગેરેથી ગણેશ ભગવાનની પૂજા કરવી. કંકુથી એક કુરડી ઉપર શુભ સ્વાસ્તિકનું નિશાન બનાવી દેવું અને તેના ઉપર ફૂલ ચડાવવા, ચાંદલો કરવો, પોતાના કપાળ પર કંકુનો ચાંદલો કરવો અને પછી ઘઉંને ચોખાના દાણા હાથમાં લઈને કડવા ચોથની વાર્તા સાંભળવા બેસવી. કથા સાંભળ્યા પછી પોતાની સાસુમાને પગે લાગવું અને માટીની કુરડી તેમને આપી દેવી. પાણીનો લોટો અને ઘઉં ચોખા જુદા રાખી દેવા. રાત્રિના સમયે ચંદ્ર ઉગ્યા પછી પાણીમાં ઘઉંના દાણા નાખીને તેને ચંદ્રદેવને અર્પણ કરવા અને પછી જ ભોજન કરવું. જો કથા બ્રાહ્મણ પાસે સાંભળી હોય તો ઘઉં, ખાંડ, પૈસા શક્તિ પ્રમાણે તમારે ચોખા એને આપી દેવા. અથવા તો કથા સાંભળનાર બહેન કે દીકરી હોય કે કોઈ બ્રાહ્મણ હોય તો તેને બધું આપી દેવું. કડવા ચોથ વ્રત કથા જુઓ, તેનો મહિમા કેટલો છે. એક ગામમાં એક સાહુકાર એક શેઠ રહેતો હતો. તેને એક પુત્રી હતી અને 7 પુત્રો હતા. કડવા ચોથના દિવસે એ શેઠ સાહુકારની
પત્ની, તેના પુત્ર અને પુત્ર વધુઓએ કડવા ચોથનું વ્રત રાખ્યું. રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેમણે તેમની બહેનને, એકની એક બહેન હતી, તેને ભોજન કરવા માટે કીધું તો બહેને એને જમવાની ના પાડી કે ભાઈ, હજુ સુધી ચંદ્રમા નીકળ્યા નથી, બસ એના આકાશમાં ઉગી જતા હું અર્ધી અર્પણ કરી અને પછી જ ભોજન કરીશ. મારે કડવા ચોથનું વ્રત છે. જેથી તેના ભાઈઓએ એવું કર્યું કે નગરની બહાર જઈને એક મોટી અગ્નિ સળગાવી, ચિતા કરી અને અગ્નિ સળગાવી, એવું કપટ કરી અને એના બેનને એનો પ્રકાશ બતાવવાનું કહ્યું. બહુ જોરદાર એને અગ્નિ પ્રગટાય એટલે એનો પ્રકાશ બી બહુ મોટો હતો. એટલે એની બહેનને ચંદ્રદેવનો પ્રકાશ છે એવું કહ્યું, ખોટું બતાવ્યું કે બેન, ચંદ્રમાં આકાશમાં ઉગી ગયા છે, જેથી તું એને અર્ધી આપી અને ભોજન કરી લે. આ સાંભળીને બેન તેની બીજી સાસુ અને ભાભીઓને બોલાવે છે અને કહે છે કે તમે પણ ચંદ્રને અર્ધી આપીને ભોજન કરી લો. પરંતુ તે બધી ભાભીઓ પોતાના પતિદેવોની ચાલાકીને બહુ સારી રીતે જાણતી હતી કે હજી તો આકાશમાં ચંદ્રદેવ તો ઉગ્યા જ નથી. આ તો તમારા ભાઈઓનો ચાલાકી છે, કપટ છે. અગ્નિનો પ્રકાશ તમને બતાવી રહ્યા છે, એ પ્રકાશ ચંદ્રમાનો નથી. પરંતુ તેની બહેને તેની ભાભીઓની વાત માની નહીં, એના પર ધ્યાન આપ્યું નહીં અને ભાઈઓનું કહેવું માની અને તેમણે બતાવેલા એ જુદા પ્રકાશને, અગ્નિના જે પ્રકાશ હતો એને અર્ધી આપી અને પછી ભોજન કરી લીધું. આ પ્રમાણે વ્રતનો ભંગ થતા શ્રી ગણેશજી તેના ઉપર ખૂબ જ ક્રોધિત થયા. ભગવાન શ્રી ગણેશજી ક્રોધિત થયા. બસ પછી તો તેનો પતિ ખૂબ જ બીમાર પડી ગયો. જે કાંઈ ઘરમાં હતું તે ધન સંપત્તિ મિલકત બધું એની બીમારીમાં ખર્ચ થઈ ગયું. શેઠ સાવકારની પુત્રીને જ્યારે તેનો અહેસાસ થયો, એની ભૂલને એને ખબર પડી તો એને ખૂબ જ પછતાવો થયો, ખૂબ જ પછતાવો કરવા લાગી. ગણેશ ભગવાનની પછી તો એણે માફી માંગી અને ફરીથી વિધિપૂર્વક શ્રદ્ધા સાથે કડવા ચોથનું વ્રત કર્યું. એને વ્રત કરવાનું આરંભ કર્યું. શ્રદ્ધા પ્રમાણે સૌના સ્વાગત સત્કાર આદર કરતા તેણે પોતાના પિતા પાસેથી આશીર્વાદ લીધા. એના આશીર્વાદમાં તેને પોતાનું કલ્યાણ માંગ્યું. આ પ્રમાણે તેના શ્રદ્ધા, ભક્તિ, ભાવ, સાચા મનથી સાચા કર્મથી ભક્તિ જોઈ અને શ્રી ગણેશજી પ્રસન્ન થયા. શ્રદ્ધા ભક્તિ સહિત તેના કર્મો જોઈને ગણેશજી એના પતિને જીવનદાન આપે છે, અર્થાત તેને બીમારીમાંથી મુક્ત કરે છે. બસ ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર થઈ ગયું. આ પ્રમાણે હે ગોવિંદ, છલ કપટ વિના સાચી શ્રદ્ધા ભક્તિપૂર્વક જે કડવા ચોથનું વ્રત કરશે તે તમામ પ્રકારે સુખી થશે, દુઃખોથી મુક્તિ પામશે અને સંસારમાં સુખ પામશે. તો મિત્રો, આ હતી કડવા ચોથની વ્રતકથા. જો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી ગણેશનું નામ પણ જરૂર લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.